અધ્યાય 40 ગુરુદેવ દત્ત. આ માધ્યમ દ્વારા શ્રી રામ અવધૂત બાપજીએ લખેલા શ્રી ગુરુ લીલામૃત ગ્રંથના જ્ઞાનકાંડના 40મા અધ્યાયને સરળ કરી રજૂ કરું છું. આ અધ્યાયને સરળ બનાવવા માટે તેમાં આપેલ મુદ્દા પ્રમાણે 6 ભાગમાં વહેંચી નાખેલ છે. પહેલા કયા મુદ્દા છે તે ટૂંકમાં જોઈએ, પછી દરેકને વિસ્તારથી જોઈશું. દર્શકોને ખાસ જણાવવાનું કે અધ્યાયમાં કયા મુદ્દાઓનું વર્ણન છે માત્ર તેને જ જણાવવાનો પ્રયત્ન કર્યો છે. ગ્રંથને સમજવા માટે કે તેના ભાવને પકડવા માટે જાતે જ ગ્રંથ વાંચવો જરૂરી છે. પોઈન્ટ નંબર 1, પદ નંબર 1 થી 8. જ્યોતિષશાસ્ત્રના આધારે મૃત્યુના લક્ષણોનું વર્ણન. પોઈન્ટ નંબર 2, પદ નંબર 9 થી 52. સામાન્ય રીતે દેખાઈ શકે અને સમજાઈ શકે તેવી નિશાનીઓથી મૃત્યુના લક્ષણોની માહિતી. પોઈન્ટ નંબર 3, પદ નંબર 53 થી 63. જીવનના અંત સુધી ધ્યાન યોગ અભ્યાસ શા માટે કરવો તેનું વર્ણન. પોઈન્ટ નંબર 4, પદ નંબર 64 થી 70. અંતિમ સમયે શરીર કેવી રીતે છોડવું તેનો ઉલ્લેખ. પોઈન્ટ નંબર 5, પદ નંબર 71 થી 78. વ્યક્તિ અશક્ત થાય વૃદ્ધાવસ્થામાં, પછી મૃત્યુ પામે, બંને સમયે તેની સ્થિતિ કેવી હોય છે તેનું વર્ણન. પોઈન્ટ નંબર 6, પદ નંબર 79 થી 99. મનુષ્ય રૂપે મળેલ અવતારને માણસે સફળ અથવા યથાર્થ કરવા શું કરવું તેનું વર્ણન. હવે દરેકને વિસ્તારથી જોઈએ. પોઈન્ટ નંબર 1, દત્ત દયાનિધિ કહે છે, તને મૃત્યુના લક્ષણો કહું છું તે તું ધ્યાનથી સાંભળ. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા રાખનાર વ્યક્તિ. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા રાખનાર વ્યક્તિએ મૃત્યુ નિયત સમય થવાનું જ છે તેવો વિચાર કરી સદગુરુ પાસેથી યોગ્ય સમજ અથવા જ્ઞાન લઈ સાધનાનો મૂળ રસ્તો પકડો. ગ્રંથમાં આગળ જ્યોતિષશાસ્ત્રના આધારે મૃત્યુના લક્ષણોનું વર્ણન કરેલ છે તે આપણે જોઈએ. લગ્ન સ્થાનથી 2, 3, 7મું સ્થાન અને 8મું સ્થાન મારક સ્થાન છે. તેના માલિક ગ્રહો તે સ્થાને હોય તેમાં બળવાન ગ્રહની દશા આવે તે મૃત્યુનું લક્ષણ છે, અથવા મારક ગ્રહ સાથે અશુભ ગ્રહ હોય તે પ્રાણ હરી લે છે. રાજા તને જ્યોતિષશાસ્ત્રના આધારે આમ કહ્યું. પહેલા સ્વરશાસ્ત્રના આધારે લક્ષણો કયા હતા. યોગીઓ અને શાસ્ત્રોના જાણકારો અનુભવના આધારે કાળની ધારણા કરી મૃત્યુનો સમય જાણી શકે છે. જે વ્યક્તિને યોગ અભ્યાસ કે શાસ્ત્રનું જ્ઞાન ન હોય, સૂર્યોદયનું જ્ઞાન ન હોય અને જ્યોતિષશાસ્ત્રનું પણ ન હોય તો તેને કઈ રીતે મૃત્યુ વિશે ખબર પડે તે કહું છું, સાંભળ. પોઈન્ટ નંબર 2, હવે સામાન્ય રીતે જોઈ શકીએ તેવા ચિહ્નોના આધારે મૃત્યુના લક્ષણો જોઈએ. જે વ્યક્તિ ધ્રુવનો તારો, શુક્રનો તારો, આકાશગંગા અથવા સપ્તર્ષિના 7 તારાઓમાંનો એક તારો જે અરુંધતી તરીકે ઓળખાય છે તે ન જોઈ શકે, અથવા ચંદ્રના અજવાળામાં પડછાયો ન જોઈ શકે તે માણસ 1 વર્ષથી વધુ જીવી ન શકે. જે ભ્રૂમધ્ય ન જોઈ શકે, સૂર્યના કિરણોને ન જોઈ શકે, અગ્નિને તેના કિરણો સાથે જુએ તેનું આયુષ્ય 11 માસનું માનવું. જે પોતાનું સ્વરૂપ નાનું થયેલું જુએ, સ્વપ્નમાં મનુષ્ય કે પોતાને હોકતો જુએ તે માણસ 10 માસથી વધુ જીવતો નથી. જે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં ભૂત પ્રેત વગેરેને જુએ, વૃક્ષો સોનાના રંગના જુએ, ગાંધર્વના નગરો જુએ તે 9 માસથી વધુ ન જીવી શકે. આમ જાણકારો કહે છે. જેનો સ્વભાવ અચાનક બદલાઈ જાય, શરીર દુર્બળ થાય તો તે નરનું મૃત્યુ 8 માસે થાય છે. ભસ્મ, ધૂળ કે કાદવમાં ચાલતા જેનું પગલું આખું ન પડે, ખંડિત હોય અને એડી અને આંગળા સ્પષ્ટ ન દેખાય તો તેનું 7 માસ પછી મૃત્યુ થશે તેમ જાણો. કાગડો, ગીધ કે ભોળા જેવા માંસાહારી પક્ષી માથે અડકે અથવા કાળું પક્ષી માથાને ચાંચ મારે એ 6 માસથી વધુ ન જીવે. શાસ્ત્રોમાં એ પ્રમાણે કહેલું છે. જ્યારે માણસ વસ્ત્રહીન દશામાં હોય અને કાગડો માથા પર કે પગ પર ચાંચ મારે તો 5 માસ પછી નક્કી પ્રાણ જાય છે. જેને પોતાનો પડછાયો કદરૂપો દેખાય તે નર 4 માસમાં મરે છે. જે જીવ આકાશમાં વાદળો ન હોય ત્યારે દક્ષિણ દિશામાં વીજળી જુએ
તે 3 માસથી વધુ ક્યારેય જીવતો નથી. જેને પાણીમાં મેઘધનુષ્ય દેખાય તેનું આયુષ્ય 3 માસથી વધુ નથી. અરીસો પાણી કે તેલમાં પોતાના શરીરને માથા વગરનો જુએ તે નક્કી 2 માસમાં મરે છે. જેના શરીરમાંથી શબ જેવી દુર્ગંધ આવે, પાણી પીતા તુરંત ગળામાં શોષ પડે તે નર નક્કી 15 દિવસ સુધી જ જીવે છે. સ્નાન કરતા હૃદયનો અથવા છાતીનો ભાગ સુકાઈ જાય તો 10 દિવસમાં મૃત્યુ થાય છે. જો વાયુ મર્મસ્થાન એટલે શરીરના કોમળ ભાગ જ્યાં વાગવાથી મૃત્યુ થાય તેને ભેદે ચંદ્રના અજવાળામાં તેના કિરણો તેને અડે ત્યારે ગરમ હોય તેવું તેને લાગે તો કદી વધુ સમય માટે જીવિત રહેતો નથી. સ્વપ્નમાં કોઈ સ્ત્રી કાળા અથવા રાતા કપડાં પહેરીને હસતી ગાતી હાથ પકડીને દક્ષિણ દિશા તરફ જલ્દીથી લઈ જાય તેવું જુએ તેનું મૃત્યુ નક્કી નજીકના સમયમાં છે તે મનમાં માનજે. સ્વપ્નમાં જેને જૈન કે બૌદ્ધ ધર્મ ના સાધુ નગ્ન હાલતમાં હસતો દેખાય અથવા બીજો કોઈ તેલ ચોળેલો સાધુ દેખાય તેનું મૃત્યુ નજીક છે. સ્વપ્નમાં પોતાને કાદવ અને ગાયના છાણમાં બેસીને રાજી થતો જો કોઈ જુએ તો તુરંત મૃત્યુ થાય છે. જો સ્વપ્નમાં હાડકા, વાળ અથવા અંગારા અથવા ભસ્મ કે સાપ અને લાકડી જુએ તેનું 10 દિવસમાં મૃત્યુ થાય છે. સ્વપ્નમાં પૃથ્વી સૂકી, નિર્જળ, ખાડા ટેકરાવાળી, અસમતોલ જુએ, અહીં શબ્દ છે વિષમ, તો નિશ્ચિત મૃત્યુ પાસે છે. જો સ્વપ્નમાં વિકરાળ પુરુષ દાંતથી હોઠ ચાવતો ગુસ્સાથી મારી નાખવા આવે છે તેવું દેખાય અને શસ્ત્ર કે પથ્થર હાથમાં લઈ મારે છે તેમ દેખાય તો મૃત્યુ મોં ફાડીને સામે જ ઉભેલું છે તે નક્કી માનજે. પ્રાતઃકાળે શિયાળ સામે આવીને રડે અને ડાબી તરફ દોડે તો સામે જ મૃત્યુ છે તેમ માનવું. જેને જમીને તરત જ ફરીથી ખૂબ ભૂખ લાગે તો તેનું મૃત્યુ પાસે છે. જેને અન્નની કે અગ્નિના ધુમાડાની ગંધનો ખ્યાલ ન આવે તેનું મૃત્યુ નજીક છે. બીજાની આંખોમાં પોતાની છબી ન દેખાય તેને મૃત્યુ નજીક આવ્યું છે તેમ માનવું. રાત્રે મેઘધનુષ્ય દેખાય અને દિવસે જેને તારા દેખાય રાજા નક્કી તેનું મૃત્યુ દૂર નથી. જેનો કોઈ રોગ થયો ન હોય અને ઉપરના બતાવેલા ચિહ્નો દેખાય તો પણ મૃત્યુ વિશે જે પ્રમાણે જણાવ્યું છે તે જ રીતે થાય છે. અને જો રોગી હોય તો અને ચિહ્નો દેખાય તો તે કેવી રીતે બચી શકે? માટે આવા ચિહ્નો જોઈને સાવધ થવું. જેની ડાબી આંખમાંથી પાણી નીકળે, નાક વાંકું થાય, કાને બહેરાશ આવે, કાન ઠંડા પડી જાય તેનું ઝડપથી મૃત્યુ થાય છે. જેની જીભ કાળી અને મોં લાલ અને ઇન્દ્રિયો ખેંચાય તો તેનું તાત્કાલિક મૃત્યુ થાય છે. જે રોગી સ્વપ્નમાં ગધેડા કે ઊંટ પર બેસીને દક્ષિણ દિશામાં જતો હોય તેમ જુએ તેનું મૃત્યુ નજીક છે તેમ સમજવું. અથવા જેને સ્વપ્નમાં બીજા લોકો બાંધીને ખેંચીને લઈ જતા હોય તેવું જુએ તો ત્વરિત મૃત્યુ થાય. જે વ્યક્તિ મોટેથી બોલાયેલો અવાજ ન સાંભળે, આંખે દેખાતો બંધ થઈ જાય, ભ્રમ થયો હોય તે રીતે ઊંચું જુએ, નાભી સછિદ્ર થઈ પેટમાં વધુ ઊંડી ઉતરી જાય, તે નક્કી ફરી જીવતો જોવા ન મળે. રોગિષ્ઠ વ્યક્તિ પોતાને સ્વપ્નમાં ભૂતો ક્રોધથી મારે છે તે જુએ તે વધુ જીવતો નથી. જેને સ્વપ્ન આવે કે પોતે કિચડમાં અથવા પાણીમાં અથવા અગ્નિમાં પડેલો છે અને જાગી જતા સુધી સ્વપ્ન ચાલુ હોય તો તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે તેમાં કોઈ શંકા નથી. પોઈન્ટ નંબર 3. બુદ્ધિશાળી વ્યક્તિઓએ મૃત્યુના લક્ષણોને જાણીને મૃત્યુનો ડર છોડી મુક્તિ મેળવવા માટે ધ્યાન કરવું. પૃથ્વી પર દરેકને કાળના શિકાર થવું જ પડે છે. કોઈ અમર નથી. માટે ભય છોડીને જીવનની અંતિમ ક્ષણ સુધી
નિષ્કામ ધ્યાન કરવું. જેનો જન્મ થયેલો છે તેનું મૃત્યુ નક્કી જ છે, માટે હંમેશા મરતા સુધી ચિત્ત એકાગ્ર કરી સ્વ આત્માનું ધ્યાન કરવું. ધ્યાન કરવાથી જેનું ધ્યાન કરીએ છીએ એટલે કે ધ્યાતા સમાન થવાય છે. આ ક્રિયામાં આવતી બધી રૂકાવટો નાશ પામે છે, એટલે અડચણો દૂર થાય છે. તો આ જન્મે જ મુક્તિ મળે છે, નહીં તો જન્મ મરણ સતત ચાલ્યા જ કરે છે. વેદોનું બૂમો પાડીને કહેવું છે કે જે રાત દિવસ સંતાપ કે થાક્યા વિના યોગ અભ્યાસ કરે છે તે ફોગટ કે નિષ્ફળ જતો નથી. જો નસીબ જોગે જ્ઞાન થયા વિના કદાચ મૃત્યુ થાય તો યોગ ભ્રષ્ટ થઈ બીજા જન્મમાં પૂર્વજન્મના સંસ્કારો એટલે સંગ્રહેલી માહિતી જે આપણે આગળના અધ્યાયમાં જોઈ ગયા છીએ. તો પૂર્વજન્મના સંસ્કારોથી જ્યાં અટકેલો હોય ત્યાંથી આગળ ફરીથી અભ્યાસ ચાલુ કરે છે. અંતે જ્ઞાન મેળવીને મુક્ત થાય છે, અન્ય જન્મમાં નિર્વાણ પામે છે. તેની કદી દુર્ગતિ થતી નથી. આ શાસ્ત્રનો અનુભવ છે, માટે નિશ્ચય કરી અંતકાળ સુધી આસન પર બેસી સ્થિર દેહથી ચિત્ત એકાગ્ર કરી ધ્યાન કરો. પોઈન્ટ નંબર 4. હવે મૃત્યુના લક્ષણો જાણ્યા પછી, અંતિમ સમય નજીક છે તે જાણ્યા પછી અંતિમ સમયે કેવી રીતે દેહ છોડવો તેની પદ્ધતિ આપી છે તે જોઈએ. સ્થિર આસને બેસી ડાબી એડી ગુદા પાસે, જમણા પગની એડી પેડુના નીચેના ભાગ પર રાખી ટટ્ટા સ્થિર બેસી અપાન વાયુ ઉપરની તરફ ખેંચી દાઢી છાતી પર દબાવી આંગળી સપ્તરંધ્ર પર રાખી અંતઃકરણથી મનને વશ કરવું. પછી ઇન્દ્રિયોને ધ્યાનથી મનમાં લીન કરવી. ત્યાર પછી મનને સાવધાનીથી પ્રાણમાં લીન કરવું. 5 પ્રાણો એકઠા કરી સુષુમ્નાની ઉપરની તરફનું મુખ મૂર્ત સ્થાન ભેદીને નિર્ભય થઈ પરમાત્માનું ચિંતન કરી ઓમનું ઉચ્ચારણ કરી આત્મધ્યાનથી શરીર છોડવું. આમ જ્ઞાનથી મુક્તિ મેળવવી. રાત દિવસ જે યોગી ધ્યાનનો અભ્યાસ કરે છે તે અંતિમ સમયે આ અભ્યાસ કરે ત્યારે 9 દ્વાર બંધ હોય અને પ્રાણ સુષુમ્નામાં ચડે ત્યારે તેનું અંતઃકરણ પ્રકાશિત દેખાય છે. આ સમયે મધ્યમ માર્ગ એટલે સુષુમ્નાના ઉપરનો છેડો અચૂક ખોલી શકે છે અને ત્યાંથી પ્રાણ છોડીને શરીરથી મુક્ત થાય છે. જીવન મરણના ચક્કરોથી મુક્ત થાય છે. માટે આળસ છોડીને સતત યોગ અભ્યાસ કરવો, તેને નક્કી મોક્ષ મળે છે. યોગ ભ્રષ્ટ થઈ ફરીથી જન્મ લેવો પડતો નથી. પોઈન્ટ નંબર 5. વ્યક્તિ જ્યારે વૃદ્ધ થાય અને અશક્ત થાય ત્યારે અને મૃત્યુ થાય પછી તેની સ્થિતિ કેવી છે તેનું વર્ણન આપેલું છે તે જોઈએ. જ્યાં સુધી મકાન ઊભું રહેલું હોય ત્યાં સુધી માકડ, ચાંચડ, ઉંદર વગેરે મોજથી તેમાં રહેતા હોય છે અને ઘર પડી જાય તો બધા ભાગી જાય છે. તેમ આ શરીર જીવિત હોય ત્યાં સુધી સ્ત્રી એટલે કે પત્ની, પુત્રો અલગ અલગ આશા સાથે પાસે રહે છે અને મૃત્યુ થતા લાંબો સમય સાથે રહેતા નથી અને થોડી જ વારમાં જેમ ઘાસને બાળી નાખે એટલે નકામું ઘાસ ઉગે તેનો બાળીને નિકાલ કરવામાં આવે છે તે રીતે શરીરને ફૂંકી મારવામાં આવે છે. જ્યાં સુધી માણસ પત્ની, બાળકોની બધી જ જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ હોય શારીરિક રીતે, તેથી તેમને મોજ મજા મળે છે ત્યાં સુધી પ્રેમ રાખે છે. શરીર અશક્ત થાય તો પાસે આવવાની કોઈ ઈચ્છા રાખતું નથી. રોગ થતા માણસ બીજાના આધારે થતા એટલે કે કુટુંબીજનોના આધારે, તો રોગી મરી જાય તો સારું એવી મનમાં આશા રાખે છે. બોલાવ કરીએ તો પણ બોલે નહીં. આવા દુનિયાવી પ્રેમને ધિક્કાર છે. આમ બીજા જીવો જે આત્મધન લૂંટી લે છે તેમની સોબત શું કામની? અહીં બીજા જીવોની માયા છોડી એ અર્થમાં જોવું. બીમાર માણસને જેમ
કૂતરાને ખાવા માટે ટુકડો ફેંકીએ તે રીતે ખાવાનું આપે છે. અને વાઘ બાણો એટલે વાણીરૂપી બાણ, બેણા ટોણા કે કંઈ પણ બોલીને એ રીતે. તો વાઘ બાણો છોડીને મર્મસ્થાન એટલે હૃદય વિંધે છે, અસહ્ય દુઃખ આપે છે. જેમને દયા કે કરુણા આવતી નથી, અંતે તો તે દુશ્મન જેવા જ છે. તેમનો સંગ શું કરવો જોઈએ? આત્મહિત જોઈને યોગ અભ્યાસ કરી મુક્ત થવું. પોઈન્ટ નંબર 6. જો કોઈ વ્યક્તિથી કોઈ પણ કારણસર વિશેષ અભ્યાસ ન થાય તો થોડો થોડો યોગ અભ્યાસ ઉત્સાહ રાખી કરવો. ઉદય ધીમે ધીમે કરીને માટીનો ઢગલો ઊભો કરે છે, તેમ અભ્યાસ ધીમે ધીમે વધે છે. કીડી કણ મોંમાં રાખી ઉપર જતા જો નીચે પડી જાય તો પણ ફરીથી પ્રાર્થના કરીને ઉપર ચડે છે, તેમ ધ્યાન કરવું. આશા રાખીને સતત યોગ કરતા વત્સ શૃંગવત ક્રમે વધીને સિદ્ધિ મળે છે. વૃક્ષને કીડી વગેરે જંતુઓ ખાય છે તો પણ તે વધે છે, તેમ યોગ અભ્યાસમાં અંતરાયો વિઘ્નો આવે તો પણ આગળ વધી શકાય છે. માટે આળસ છોડી મનમાં ધીરજ રાખી અંતરમાં શ્રદ્ધા રાખી સતત યોગ અભ્યાસ કરવો. ઇન્દ્રિયોને ચલાવનાર અને જાગ્રત અને સ્વપ્ન અવસ્થાનો આભાસ જેનાથી થાય છે તે આત્મામાં સચ્ચિત સુખ છે તેમ માની આત્માનું ધ્યાન કરવું. જો કીડો ભમરાનું ધ્યાન સતત કરે તો એ કીડામાંથી ભમરો બની જાય છે. આ જ રીતે યોગી પરમાત્માને ધ્યેય માની તે સ્વરૂપનું ધ્યાન કરે તો તે પરમાત્મા સમાન પરમાત્મા જેવા ગુણો યોગીમાં જાગૃત થઈ આચરણમાં જોવા મળે છે, જેવા કે દયા, કરુણા, વૈરાગ્ય, રાગ રહિત, દ્વેષ રહિત વગેરે. તો પરમાત્મા સમાન બની શકે છે. તેમાં કોઈ આશ્ચર્ય પામવા જેવી વસ્તુ છે જ નહીં. રાજા, તું આ વિશેની શંકા ન કરીશ. જીવનું મૂળ બ્રહ્મ જ છે. બ્રહ્મમાંથી જ જીવ બનેલો છે. તો બ્રહ્મનું ધ્યાન કરવાથી બ્રહ્મ સમાન બને છે. માટે આત્માનું બ્રહ્મત્વ જાણીને નિશ્ચય કરીને અભ્યાસ કરી નિર્વાણ પામ. યોગી ત્રણેય કાળમાં કાયમ અભ્યાસ કરીને કાળનોય કાળ બનીને ઉદાસીનતાથી જીવન મુક્ત થાય છે. અભ્યાસને સિદ્ધ કરવા ઈશ્વરને ભજવો, ધ્યાન કરવું. ઈશ્વર અને સદગુરુ રીઝશે, આથી તકલીફો પડ્યા વિના અભ્યાસ સિદ્ધ થશે. જેમ કોઈ શેઠ મજૂરોને ભેગા કરી કોઈ કામ પૂરું કરે છે, તે ફક્ત અલગ રહી અવલોકન કરી અથવા સાક્ષી બની કામ પૂરું કરાવે છે, તેમ અહીં પણ ઇન્દ્રિયો મજૂરો છે તેમ માની આત્માને સાક્ષી બનાવી સાવધાનીથી કામ કરાવવું. વધુ પૈસાવાળા માણસો મજૂરો ઉપર એક મુકાદમ એટલે મજૂરો બરાબર કામ કરે છે કે નહીં તે જોનાર વ્યક્તિ, તો મુકાદમ રાખે છે. તેમ મન એ ઇન્દ્રિયોનો મુકાદમ છે. મનને મહેનત કરવી કે કામ કરવું પડતું નથી. ઇન્દ્રિયો રૂપી મજૂરો પાસે બતાવ્યા પ્રમાણે કામ કરાવે છે. આળસમાં પડ્યા વગર માલિક મુકાદમને સારું કામ થાય તે માટે બીજા મજૂરો કરતા વધુ પૈસા આપે છે અને ખુશ રાખે છે. તેમ મનને પ્રસન્ન રાખી વિષયોનો છોડીને સ્વરૂપમાં ધ્યાનથી જોડાવાથી ઉચ્ચ આનંદ મળે છે. મન આવી જ સુંદરતા માગે છે. આવો જ આનંદ મન મૂર્તિથી વધુ સુંદર ત્રિભુવનમાં કોઈ છે જ નહીં એમ જાણ. માટે તેને એટલે મનને મોહક સ્વરૂપમાં એટલે મનને મોહી લે તેવા સ્વરૂપમાં વારંવાર જોડતા તે ઠરે છે એટલે સ્થિર થાય છે. આમ મનનો લય થતા યોગ સિદ્ધ થતા પહેલા સગુણે પછી નિર્ગુણ સ્વરૂપે સિદ્ધ થતા નર મુક્ત થાય છે. અલગજી નિરંજનને કહે છે, આ સાંભળી અલગ ગુરુને સદભાવથી વંદન કરી આનંદપ્લુપ્ત ચિત્તથી
આગળ કંઈક કહે છે તે આપણે આગળના અધ્યાયમાં જોઈશું. આ અધ્યાયમાં મૃત્યુના લક્ષણોના સ્તરનું વર્ણન જોયું. આ બધું લોઢાના ચણા ચાવવા બરાબર છે. નાના બચ્ચાઓનો ખેલ નથી. રંગગુરુની કૃપા હોય તે મોતને પણ આનંદથી સ્વીકારી લે છે. અહીં અધ્યાય પૂરો થાય છે. ગુરુદેવ દત્ત.